નમસ્કાર દર્શક મિત્રો, આપ સર્વેનું સ્વાગત છે જીડીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં। સૌપ્રથમ આજના મુખ્ય સમાચાર। ગુજરાત લોકસભાની 26 બેઠક માટે કુલ 491 ફોર્મ ભરાયા। જૂનાગઢ બેઠક ઉપર 22 ઉમેદવારો મેદાનમાં, મુખ્ય ટક્કર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે। જોશીપુરામાં આવેલ હનુમાનપરા પ્રાથમિક શાળાનું મતદાન મથક અન્યત્ર ફેરવવા માંગ। રસ્તા રિપેરિંગને કારણે મતદાન મથક સુધી પહોંચવું મુશ્કેલ। શહેરના કિન્નર સમાજે લોકોને 7મી મેના રોજ અચૂક મતદાન કરવા કરી અપીલ। મતદાન જાગૃતિ માટે તંત્ર પણ કરે છે અનેક પ્રયાસો। ચૂંટણીની આચાર સંહિતાને કારણે મહાનગરપાલિકાનું ઔપચારિક બોર્ડ મળ્યું। રાષ્ટ્રગીતને સન્માન આપી સૌ કોઈ પડ્યા છૂટા। અને કાલથી 3 દિવસ જયંતિ વ્રતમાં સહભાગી બનશે નગરજનો। મહાવીર જયંતિ, હાટકેશ જયંતિ અને હનુમાન જયંતિની થશે ઉજવણી। આ તમામ સમાચાર આપણે વિસ્તારથી જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક। કહેવાય છે પ્રસન્નતા બધા જ સદ્ગુણોની માતા છે। ભરાડ સ્કૂલના ભૂલકાઓ જ્યારે નાચે, કૂદે અને રમે ત્યારે આનંદ છવાઈ જાય છે। નવી શિક્ષણ નીતિનો પૂર્ણ અમલ થઈ ચૂક્યો છે ત્યારે સર્જનાત્મક શિક્ષણમાં અમારી શાળાના છાત્રોની પ્રતિભા નિખરી ઉઠે છે। અદ્યતન પ્રયોગશાળા, કમ્પ્યુટર લેબ અને સેન્ટ્રલી એસી મલ્ટીમીડિયા હોલ રિવિઝન વર્ગખંડને સ્વર્ગખંડ બનાવી દે છે। 21 વર્ષથી કાર્યરત અમારી આ શાળા હવે આદર્શ પાઠશાળા બની છે, જ્યાં સંસ્કારોનું અનેરું સિંચન કરવામાં આવે છે। ગુજરાતી માધ્યમમાં બાલ મંદિરથી ધોરણ 12 આર્ટ્સ, કોમર્સ અને સાયન્સનું સર્વશ્રેષ્ઠ શિક્ષણ આપતી આ શાળામાં 12ના વિદ્યાર્થીઓ માટે હોસ્ટેલ સુવિધા પણ છે। હંમેશા ઉત્તમ પરિણામો આપતી આ શાળામાં આજે જ પ્રવેશ મેળવો। સરનામું નોંધી લેશો। ભરાડ સ્કૂલ, વંથલી રોડ, મધુરમ, જૂનાગઢ। છેલ્લા એક દાયકામાં માત્ર જૂનાગઢ જ નહીં પરંતુ સૌરાષ્ટ્રના અનેક દર્દીઓને જીવતદાન આપી આશીર્વાદરૂપ બની ચૂકેલ કેજે મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ હવે કેન્સર જેવા ગંભીર રોગની સારવાર માટે પણ શરૂ કરે છે કેજે હોસ્પિટલ કેન્સર એન્ડ સુપર સ્પેશિયાલિટી, જ્યાં ઉપલબ્ધ રહેશે અમદાવાદના નામાંકિત કેન્સર રોગના નિષ્ણાત તબીબો। અત્યંત આધુનિક મશીનથી કેન્સરની સારવાર હવે ઘર આંગણે। ફ્રી ઓપીડી, નિષ્ણાંત તબીબોનું માર્ગદર્શન, રેડિયેશનની આધુનિક સારવાર। જૂનાગઢની સૌથી આધુનિક કેન્સર સારવાર એટલે કેજે હોસ્પિટલ કેન્સર એન્ડ સુપર સ્પેશિયાલિસ્ટ। વિશેષ સુવિધા કેજે હોસ્પિટલ કેન્સર એન્ડ સુપર સ્પેશિયાલિટી, ગંગા પાર, કેજે હોસ્પિટલની સામે, ઝાંઝરડા ચોકડી, જૂનાગઢ। This is Junagadh.
હવે જોઈએ સમાચાર વિસ્તારથી. 17મી લોકસભાની ચૂંટણીના બીજા તબક્કાના મતદાન માટે ચૂંટણી પંચના જાહેરનામા મુજબ 12 એપ્રિલથી 19 એપ્રિલ સુધી ઉમેદવારો પોતાની ઉમેદવારી રજૂ કરી શકશે, જેના ભાગરૂપે ગઈકાલે સાંજે ગુજરાત લોકસભાની 26 બેઠક માટે કુલ 491 ફોર્મ રજૂ થયા હતા. તમામ જિલ્લા મથકે આજે ફોર્મ ચકાસણીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. દરમિયાન જૂનાગઢમાં પણ જિલ્લા ચૂંટણી અધિકારી અનિલ કુમાર રાણાવસિયાના માર્ગદર્શન નીચે સવારે 11 વાગ્યાથી ચૂંટણી ફોર્મની ચકાસણી શરૂ થઈ હતી. 13 લોકસભા જૂનાગઢ બેઠક માટે કુલ 26 ફોર્મ રજૂ થયા હતા, જેમાંથી 4 ફોર્મ રદ થતા અંતે 22 ઉમેદવારો આજની ઘડીએ મેદાનમાં છે. બીજી તરફ શ્રી રાણાવસિયાએ ઉમેર્યું કે હજુ ઉમેદવારોને ફોર્મ પરત ખેંચવાની તારીખ 22 એપ્રિલ નક્કી કરવામાં આવી છે, જેથી 22મી એપ્રિલે સાચું ચિત્ર સ્પષ્ટ થશે. મુખ્ય હરીફ તરીકે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ટક્કર છે. બંને પક્ષના ડમી ઉમેદવારોના ફોર્મ રદ કરવામાં આવ્યા છે, જ્યારે રાજેશભાઈ ચુડાસમા અને હીરાભાઈ જોટવા વચ્ચે સીધો મુકાબલો થશે. તે જુનાગઢ લોકસભા સીટ માટે 12 તારીખથી લઈને 19 તારીખ સુધીમાં 26 ફોર્મ રજૂ થયા હતા, અલગ અલગ 17 જેટલા ઉમેદવારો તરફથી. એની જે સ્ક્રુટિની હોય એ આજે સવારે 11 વાગે કરવામાં આવી અને એ બાબતે 26માંથી 4 ફોર્મ અમાન્ય રહ્યા છે અને 22 ફોર્મ માન્ય રહ્યા છે અને કુલ 15 જેટલા ઉમેદવાર જે છે એના આમાં ફોર્મ માન્ય થયા છે. હવે આગળની જે અમારી પ્રક્રિયા છે એ મુજબ આ જે 15 ઉમેદવારોના ફોર્મ માન્ય રહ્યા છે એ 22 તારીખે 3 વાગ્યા સુધી જો એમને પોતાનું ફોર્મ પરત ખેંચવું હોય તો એ પરત ખેંચી શકે છે અને ત્યારબાદ જે હરીફ ઉમેદવારોની જે યાદી હશે એ એના પછી તાત્કાલિક તૈયાર કરવામાં આવશે અને પછી જે બેલેટ પેપર છે, પોસ્ટલ બેલેટ છે, એ તમામની તૈયારી શરૂ કરી દેવામાં આવશે. ગુજરાતની સાથે જૂનાગઢમાં 7મી મેના રોજ લોકસભાની ચૂંટણી માટે મતદાન થવાનું છે અને ચૂંટણી તંત્ર મતદાન મથકો માટે ખૂબ જ રીતે સારી કામગીરી કરી રહ્યું છે, ત્યારે કેટલાક જાગૃત નાગરિકોએ જોશીપુરામાં હનુમાનપરા પ્રાથમિક શાળાનું મતદાન મથક અન્યત્ર ફેરવવા માગણી કરી છે. આ વિસ્તારના લોકોનું કહેવું છે કે ભૂગર્ભ ગટરનું કામ ચાલી રહ્યું છે અને લગભગ 10 ફૂટ જેટલા ઊંડા ખાડા ખોદી નાખવામાં આવ્યા છે. આ ખાડાની અંદર ભૂગર્ભ ગટર મૂક્યા પછી આ 10 ફૂટ ઊંડા ખાડા બુરવામાં આવે અને નવો રસ્તો બનાવવામાં આવે, જેમાં લગભગ 1 મહિના જેટલો સમય નીકળી શકે છે. આ સ્થિતિમાં મતદાન મથક સુધી પહોંચવું મતદારો માટે મુશ્કેલ છે, ત્યારે આ પ્રાથમિક શાળામાં લગભગ 5 જેટલા બૂથ છે, જેને અન્યત્ર ફેરવવા માટે સ્થાનિક વિસ્તારના લોકોએ ચૂંટણી પંચને પત્ર લખીને રજૂઆત કરી છે. લલિત પરસાણા, કોર્પોરેટર વોર્ડ નંબર 6. આપણે જોઈ શકીએ કે મહાનગરપાલિકાની અવારનવાર જે આયોજન વગરની જે નીતિ છે એ સામે આવે છે ને આજે અહીંયા હનુમાનપરામાં આપણે જોઈ શકીએ પ્રાથમિક શાળા છે, સરકારી શાળા છે, ત્યાં 5 થી 6 બૂથ આવેલા છે જોશીપુરાના અને લોકો અહીંયા બહોળી સંખ્યામાં મતદાન પણ કરે છે અને એ સમયે જ મહાનગરપાલિકા દ્વારા અહીંયા રસ્તો ખોદી નાખવામાં આવેલો છે અને આપણે જોઈ શકીએ કે 7 તારીખે મતદાન છે અને હાલ અત્યારે ભૂગર્ભ ગટર તથા પાણીની લાઈનનું કામ આદર્યું છે અને ત્યારબાદ રોડ બનાવવાનો છે. તો સાવ મહિના દીમાં કામ પૂરું થઈ જાય. આમાં હજી તો આ પાણીની લાઈનનું કામ ઓછામાં ઓછું 5 થી 10 દિવસ કે 15 દિવસ હાલશે. પછી આ 10 ફૂટ ઊંડું ખોદે છે, એની માથે સીસી રોડ તાત્કાલિક જો ઉતાવળમાં બનાવે તો આ થોડો રહેવાનો છે. આમાં જનતાના પૈસાનું પણ પાણી થાય છે અને અગાઉ કન્યા છાત્રાલયમાં પણ આ રીતની પરિસ્થિતિનું નિર્માણ કર્યું હતું. બોર્ડની પરીક્ષા હતી અને રોડ ખોદી નાખવામાં રાતોરાત આવેલા હતા અને વિદ્યાર્થીઓ અને રાહદારીઓ કેટલા પરેશાન થયા હતા. મારું નામ ભાવેશ ગઢિયા. મેં કાલે જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટરને એક અરજી કરેલ હતી કે અહીંથી જોશીપુરા પ્રાથમિક શાળા જે મારી પાછળ દેખાય એમાં 5 મતદાન બૂથ છે એને ફેરવવા બાબતે. એનું ફેરવવાનું વિઝન એક જ હતું કે અહીંયા રસ્તો ખોદેલ છે, પાણીની લાઈન, ગટરની લાઈનનું કામ ચાલુ છે, રસ્તો ખોદેલ છે, રસ્તાનું કામ ચાલુ છે. અહીંયા કોઈ સંજોગમાં રસ્તો થઈ શકે એવું નથી 15 દિવસની અંદર. એટલે અહીંથી અમારે એવું સાહેબને માંગણી હતી કે આ રસ્તાની વ્યવસ્થા કરો અને કાં અહીંથી મતદાન મથકને ફેરવવામાં આવે. આ એક પ્રી પ્લાનિંગ પ્લાન હોય એવું અમને લાગી રહ્યું છે, કારણ કે અહીંયા જે મતદાન થાય છે એ 6.5 થી 7,000 મતદારોનું મતદાન અહીંયા થવાનું હોય અને દર વખતે અહીંયા વધુમાં વધુ મતદાન થાય છે. આ લોકોનું એક પ્રી પ્લાનિંગ હતો કે અહીંયા ઓછું મતદાન થાય, કારણ કે શાસક પક્ષના વિરુદ્ધમાં અહીંયા મતદાન થવાનું હોય એવું અમને લાગતું હતું
એટલે એ લોકોએ આખું પ્લાનિંગથી કે જે વર્ક ઓર્ડર હતો તો વર્ક ઓર્ડરના સમયમાં કામ ના કર્યું અને ચૂંટણીના માહોલ વચ્ચે આ કામગીરી ચાલુ કરી છે. એટલે જેથી સાહેબને અમારી એક જ અરજ છે કે કાં રસ્તાનું કામ ચાલુ કરાવો અને કાં અહીંથી મતદાન મથક ફેરવી નાખો. જુનાગઢ જિલ્લામાં મહત્તમ મતદાન થાય તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી અનિલ રણાવસિયા અને તેની ટીમ સતત પ્રયત્નશીલ રહે છે. અનેક પ્રયાસો દ્વારા લોકો વધુને વધુ જાગૃત બને અને પોતાના મતાધિકારનો ઉપયોગ કરે તેવા પ્રયાસ તંત્ર જ્યારે કરે છે ત્યારે સામાન્ય માણસની સાથે જ પ્રવાહમાં જોડાઈ રહેલ જુનાગઢનો કિન્નર સમાજ પણ લોકશાહીના આ મહાપર્વ માટે ભારે ઉત્સાહિત છે. જુનાગઢ કિન્નર સમાજના આગેવાનોએ 7મી મે અચૂક લોકોને મતદાન કરવા ભારપૂર્વક અપીલ કરી છે અને ઉનાળાની કાળઝાળ ગરમીમાં સવારે 7 થી 10ની અંદર જ મતાધિકારનો ઉપયોગ કરીને લોકશાહીના આ મહાપર્વમાં આપણે સૌ કોઈ સહભાગી થઈએ તેવી જુનાગઢ કિન્નર સમાજે અપીલ કરી છે. જય માતાજી, જય બહુચરમાં. હું બોલું છું ફિઝા કિન્નર જુનાગઢથી. હું અને મારી ટીમ અમે લોકો અહીં જુનાગઢના જ રહેવાસી છીએ અને અમે લોકો પોતે પણ મતદાન કરવા જવાના છીએ. તો જાહેર જનતાને એવું કહેવાનું કે તમે લોકો મતદાન કેમ ના કરી શકો? આપણા જે હિતના અંદર જે લાભકારી નેતાઓ જે ઉમેદવાર થઈને ઊભા છે એ લોકોને 100% મત આપી અને જીતાડો અને આપણું ભવિષ્ય ઉજ્જવળ કરો. બસ એટલી જ વિનંતી છે કે 100% મતદાન કરો. અમે લોકો બધા જઈ શકીએ છીએ, તમે પણ જાઓ બધા. હા, 7 તારીખે મતદાન છે, 7 તારીખે અમે પણ જવાના છીએ. મારી વિનંતી છે કે બધા 100% મતદાન કરો, ભલે ગમે તે પક્ષમાં કરો. આપણા માટે જે કંઈ લાભકારી હોય એ લોકો માટે મતદાન કરો. જય માતાજી. હું જુનાગઢ કિન્નર સમાજના નીલુમાસી અને મારી ટીમ આજે આગામી તારીખ 7 તારીખે લોકશાહીનો પર્વ એવો આપણો મતદાનનો દિવસ છે. તો હું જુનાગઢની જાહેર જનતાને નિવેદન કરું છું કે આપ આ પર્વનો લાભ લઈ અને 100% મતદાન કરી અને લાભ લ્યો અને જે આપના હિતકારી જે ઉમેદવાર હોય એમને આપનો કિંમતી ને પવિત્ર મત આપી અને એમને વિજય બનાવો. અને અમે લોકો તો મતદાન કરવાના છીએ જ. તો હું જુનાગઢની જનતાને એક જ મેસેજ કરું છું કે 100% મતદાન કરી અને આપનો લોકશાહીનો પર્વ ઉજવશું. જય માતાજી. ચૂંટણીના આવા માહોલ વચ્ચે આવતીકાલે મહાવીર જયંતિની ઉજવણી થશે. સમગ્ર હિન્દુસ્તાનમાં જૈન સમાજ હંમેશા અહિંસા અને ખાસ કરીને શાંતપ્રિય રહ્યો છે, ત્યારે ભગવાન મહાવીરના સંદેશા સાથે આવતીકાલે જૂનાગઢમાં પણ મહાવીર જયંતિની ઉજવણી થશે. જૈન સંઘના અલગ અલગ ફિરકાઓમાં અલગ અલગ રીતે ઉજવણી થશે. સ્થાનકવાસી જૈન સંઘ દ્વારા મહાવીર જયંતિ નિમિત્તે શોભાયાત્રાને ડેરીઓની ભગવાન મહાવીરના જન્મ કલ્યાણક મહોત્સવની ઉજવણી થશે. તો એ જ રીતે ડેરાવાસી સંઘ દ્વારા પણ આંગી અને મહાવીર સ્વામીના સુંદર શણગાર સાથે જૈન દેરાસરોમાં દિવસભર લોકો ભગવાન મહાવીર પ્રત્યે પોતાની આસ્થા પ્રગટ કરશે. આમ જૂનાગઢ સહિત સમગ્ર ગુજરાત અને દેશભરમાં આવતીકાલે મહાવીર જયંતિની શ્રદ્ધાસેર ઉજવણી થનાર છે. GTPL જૂનાગઢ ન્યૂઝમાં સમય થઈ ગયો છે એક વિરામનો. કોલેજ એટલે શું? કોલેજ એટલે સ્ટુડન્ટ લાઈફના ગોલ્ડન ડેઝ. કોલેજ એટલે નોલેજ, ઇન્સ્પિરેશન, કરિયર અને ઇમોશન્સ. એક એવી કોલેજ જ્યાં વિદ્યાર્થીઓને ભણવાનું મન થાય. એક એવી કોલેજ જ્યાં ભણવાનો ગર્વ અનુભવાય. એક એવી કોલેજ જ્યાં કરિયરની સાથે મેમરીઝ પણ બને. જૂનાગઢ તેમજ આસપાસના શહેરોના વિદ્યાર્થીઓ માટે જૂનાગઢ બસ સ્ટેશન તેમજ રેલવે સ્ટેશનથી તદ્દન નજીક આંબાવાડી જોશીપુરા વિસ્તારમાં શરૂ થઈ ગયું છે નોબલ યુનિવર્સિટીનું કેમ્પસ. જી હા, જ્યાં છે સેન્ટ્રલી એર કન્ડિશન્ડ કેમ્પસ, લેટેસ્ટ ટેકનોલોજી સાથેના ક્લાસરૂમ, અલ્ટ્રા મોડર્ન કમ્પ્યુટર લેબ્સ, વર્લ્ડ ક્લાસ લાઇબ્રેરી, સ્પોર્ટ્સ, કોલેજ કેન્ટીન તેમજ હોસ્ટેલ સાથેનું પ્રીમિયમ ઇન્ફ્રાસ્ટ્રક્ચર. આધુનિક ભણતરની સાથે મળશે 100% પ્લેસમેન્ટ ગેરંટી પણ. BBA, BCom, BMS, CA કે CS કે પછી BVoc કે BA, BCA, MCA, BSc IT, MSc IT વગેરે. ટૂંકમાં ધોરણ 12 કોમર્સ અને આર્ટ્સ પછીના દરેક કોર્સ હવે એક જ જગ્યાએ. આ દરેક અભ્યાસક્રમમાં એડમિશન ઓપન.
આજે જ સંપર્ક કરો. શું તમારા બાળકનું શિક્ષણ ફક્ત પુસ્તક પૂરતું જ સીમિત છે? શું તમારા બાળકમાં સર્જનાત્મક શિક્ષણની ઉણપ વર્તાઈ રહી છે? જો હા, તો પ્રેમાનંદ સ્કૂલની એક વખત મુલાકાત લેવા જેવી છે. અહીં છે સંસ્કાર, શિક્ષણ અને સર્જનાત્મકતાનો ત્રિવેણી સંગમ. કેજી અને પ્રાઇમરીમાં ભૂલકાઓના માનસ પટલને પરખી પ્રશિક્ષિત કરતી અમારી પ્લેફુલ લર્નિંગ ટેકનિક જીવનલક્ષી ઘડતરના પાયાને મજબૂત કરે છે. 3, 6 થી 10 માટે ખાસ NCERTની નવી બેચ વ્યવસ્થા, જેમાં ગણિત વિજ્ઞાનમાં વિશિષ્ટ શિક્ષણ, 3-11 સાયન્સ અને કોમર્સમાં સર્વશ્રેષ્ઠ શિક્ષકો દ્વારા પરિણામલક્ષી શૈક્ષણિક પદ્ધતિ, બોયઝ તથા ગર્લ્સ માટે હોસ્ટેલની સુવિધા, જૂનાગઢના તમામ વિસ્તારોમાંથી ટ્રાન્સપોર્ટેશનની સુવિધા. શ્રી પ્રેમાનંદ વિદ્યા મંદિર, કાર્યક્ષેત્ર KG થી ધોરણ 12, સાયન્સ અને કોમર્સ, પિલનાથ મંદિર પાસે, વંથલી રોડ, જૂનાગઢ. અભિનંદન વેવાઈ, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને? હાજી હાજી. પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જૂનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે? ચાલો મમ્મી. ચાલો, ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ. ભરાડ સ્કૂલના છાત્રોનો સખત પરિશ્રમ હવે પારસમણી બન્યો છે. માર્ચ 2023માં વાજા દીક્ષાએ 99.99 PR મેળવી સમગ્ર શિક્ષણ બોર્ડમાં પ્રથમ સ્થાન હાંસલ કર્યું છે. જીનલ, ગૌતમ અને વિશ્વજીતે પણ
શિક્ષણ બોર્ડની નેશનલ ફેલોશિપ મેળવી ભરાડ સ્કૂલનું ગૌરવ વધાર્યું છે. આજે ગૌરવ સાથે એક આનંદની વાત કરવી છે. આપણી શાળાના ઝળહળતા પરિણામોને કારણે શિક્ષણ બોર્ડ દ્વારા શિક્ષણ સેતુ, જ્ઞાન સાધના અને PM યશસ્વી યોજના હેઠળ આપણી શાળાની પસંદગી કરવામાં આવી છે. ખૂબ જ વ્યાજબી ફી, ઉત્તમ શિક્ષણ અને શ્રેષ્ઠ પરિણામો આપતી ભરાડ સ્કૂલમાં પ્રવેશ મેળવી અને આપના સંતાનની ઉજ્જવળ કારકિર્દી બનાવવા હું વાલીગણને અનુરોધ કરું છું. સારી શાળાની શોધમાં હો તો રાહ શેની જુઓ છો? સરનામું નોંધી લેજો. ભરાડ સ્કૂલ, વંથલી રોડ, મધુરમ, જુનાગઢ. જૂનાગઢના યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર. જૂનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ. ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ. બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12. વ્યવસાયકારો, નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે. એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ. યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો. વિશેષ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સંપર્ક 0285 2658 444. વિરામ બાદ આપનું સ્વાગત છે. જૂનાગઢ મહાનગરપાલિકાનું જનરલ બોર્ડ આજે મહાનગર સેવા સદનના સભાખંડમાં મળ્યું હતું. દર મહિનાની 19 કે 20 તારીખે બોર્ડ બોલાવવાની એક આપણે ત્યાં પરંપરા છે, જેના ભાગરૂપે આજે જનરલ બોર્ડ તો બોલાવવામાં આવ્યું હતું, પરંતુ ચૂંટણીની આચાર સંહિતાને કારણે બોર્ડમાં કોઈ પણ પ્રકારની ચર્ચા કરવામાં નહોતી આવી. મેયર ગીતાબેન પરમારના અધ્યક્ષ સ્થાને શરૂ થયેલા બોર્ડમાં ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેચા અને મ્યુનિસિપલ કમિશનર ડોક્ટર ઓમ પ્રકાશ સહિતના અધિકારીને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. વંદે માતરમના ગાનથી આ બોર્ડની શરૂઆત કરી અને સૌ કોઈ પ્રત્યે ઔપચારિક વાતચીત કરીને માત્ર 10 જ મિનિટમાં રાષ્ટ્રગીતને પૂરા સન્માન સાથે બોર્ડની પૂર્ણાહુતિ જાહેર કરવામાં આવી હતી. ચૂંટણીની આચાર સંહિતાને કારણે કોઈ ઠરાવ કે કોઈ નક્કર કામગીરી આ બોર્ડમાં શક્ય નથી તેમ જણાવતા મેયરે ચૂંટણી આ રીતે બોર્ડ પૂર્ણ થઈ હોવાની જાહેરાત કરી હતી. આજે જૂનાગઢ મહાનગરપાલિકાનું જનરલ બોર્ડ હતું, પરંતુ ચૂંટણી આવી રહી છે અને આચાર સંહિતા છે એટલે કોઈપણ જાતનો કોઈ એજન્ટો હતો નહીં, એટલે આજનું બોર્ડ વંદે માતરમ અને રાષ્ટ્રગાન પૂરું કરી અને સમાપ્ત કરેલ છે. વંદે માતરમ, ભારત માતા કી જય. નાગર જ્ઞાતિના ઈષ્ટદેવ ભગવાન શ્રી હાટકેશની જન્મ જયંતિ આગામી સોમવાર અને 22મી એપ્રિલે ઉજવાશે. ચૈત્ર સુદ 14 હાટકેશ જયંતિ હોવાને કારણે જૂનાગઢ સહિત ગુજરાતભરમાં પથરાયેલ નાગર સમાજ પૂરી શ્રદ્ધાથી ને ઉમંગભેર હાટકેશ દાદાના પાટોત્સવની ઉજવણીમાં જોડાશે. જૂનાગઢમાં ગંધરપવાડા સ્થિત 200 વર્ષ જૂના હાટકેશ મંદિર ખાતે 2 દિવસ સુધી ઉજવણી થશે, જેમાં આવતીકાલે રવિવારે સાંજે 6:30 વાગ્યાથી રાઘવ મ્યુઝિક એટલે કે હિતશ્વ નાણાવટી પ્રસ્તુત ભજન સંધ્યાનો કાર્યક્રમ યોજાશે. જ્યારે સોમવારે સવારે હાટકેશ દાદાની રવાડી મંદિરની અંદર લઘુરુદ્ર, સાંજે દાતાશ્રીઓનું સન્માન, શિવ મહિમ્ન સ્તોત્ર અને ત્યારબાદ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. જૂનાગઢ એક જ એવી નાગર સમાજ છે કે જેમાં પાછલા કેટલાક વર્ષથી માત્ર એક વ્યક્તિના જ અનુદાન દ્વારા સમગ્ર પાટોત્સવની ઉજવણી થાય છે. આ વખતે આ ઉજવણીમાં ખાસ કરીને વડોદરાનો બુજ પરિવાર જોડાઈ રહ્યો છે, જે રવિવાર અને સોમવાર સુધીના તમામ ખર્ચનું અનુદાન આપવાની તેમણે જાહેરાત કરી છે. જૂનાગઢમાં ભેસાણ રોડ ઉપર નોબલ યુનિવર્સિટી આવેલી છે, પરંતુ ઘણા બધા એવા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ હોય છે કે જેઓ ઉચ્ચ શિક્ષણ મેળવવા માંગે છે, પરંતુ નોબલ યુનિવર્સિટી સુધી જઈ શકતા નથી. આવા વિદ્યાર્થીઓ માટે આંબાવાડીમાં આજથી નોબલ સિટીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. પ્રમુખ નિલેશભાઈ દુલેશિયા, ઉપપ્રમુખ ગિરીશભાઈ કોટેચા તેમજ અન્ય ટ્રસ્ટીઓએ આજે હવન સાથે આ નવું એજ્યુકેશન બિલ્ડિંગ સ્થાનિક વિદ્યાર્થીઓના હિતમાં શરૂ કર્યું હતું.
મેન્ટર પાર્થ કોટેચાએ જણાવ્યું કે નોબલ સિટી આંબાવાડી એટલે કે શહેરની મધ્યમાં કાર્યરત કરવામાં આવ્યું છે, જેમાં બીકોમ, બીબીએ, બીએસસી, એમબીએ સહિતના તમામ કોર્સનો અભ્યાસ કરાવવામાં આવશે. એટલું જ નહીં, નોબલ યુનિવર્સિટીની ફેકલ્ટીઝ આ પરિસરમાં આવીને વિદ્યાર્થીઓને અભ્યાસની સાથે માર્ગદર્શિત કરશે. આજના હવનમાં પણ મોટી સંખ્યામાં નોબલ પરિવાર જોડાયો હતો અને કુમારિકાઓને ભોજન સાથે આ કાર્યક્રમ સંપન્ન થયો. મિત્રો, એવું કહેવાય છે કે પુસ્તક એ માણસનો સર્વશ્રેષ્ઠ મિત્ર છે અને જો લોકો પુસ્તક વાંચતા થાય, વાંચન પ્રત્યે પોતાનો અભિગમ બદલે તો સમાજ જીવનમાં પણ આમૂલ પરિવર્તન આવતું હોય છે. જૂનાગઢના વાંચન પ્રેમીઓ માટે એક મહત્વની પહેલ વાંચન વલોણું નામના મિત્રો દ્વારા કરવામાં આવી રહી છે. આ એક એવી સંસ્થા છે કે જે જૂનાગઢમાં લોકોને વાંચન પ્રત્યે રસ રુચિ કેળવે અને લોકો પુસ્તકને પ્રેમ કરતા થાય એ પ્રકારની પ્રવૃત્તિ કરશે, જેનો પ્રથમ ચરણ આગામી 23 એપ્રિલ વિશ્વ પુસ્તક દિવસે ઉજવવામાં આવશે, જેમાં વંથલી રોડ ઉપર આવેલ લીલાબા પુસ્તકાલય ખાતે તમામ વાંચન પ્રેમી મિત્રો એકત્રિત થશે અને જીવનમાં પુસ્તકના મહત્વ વિશે ચર્ચા વિચારણા કરશે. જાણીતા લેખક અને પ્રોફેસર કવિ ડૉક્ટર રમેશ મહેતા આ પ્રસંગે ખાસ જીવનમાં પુસ્તકનું મહત્વ શું છે એ વિશે પોતાના વિચારો રજૂ કરશે. તો વાંચન પ્રેમી, પુસ્તક પ્રેમી તમામ લોકોને 23 એપ્રિલે સાંજે 6 કલાકે લીલાબા પુસ્તકાલય વંથલી રોડ ખાતે ઉપસ્થિત રહેવા અપીલ કરવામાં આવી છે. જૂનાગઢના યુવાનો, વિદ્યાર્થીઓ, શિક્ષકો અને સૌ કોઈ વાંચતા થાય, વિચારતા થાય અને વિહરતા થાય એ હેતુએ જૂનાગઢના પ્રબુદ્ધજનોની એક બેઠક કનેરિયા હાઈસ્કૂલમાં યોજાઈ ગઈ. આ બેઠકમાં કેટલાક બહુ જ મહત્ત્વના મુદ્દાઓની ચર્ચા કરવામાં આવી, જેમ કે પુસ્તકો વાંચવા માટે જ્યાં યોગ્ય સ્થળ હોય, મોતીબાગ જેવું સ્થળ કે પછી સ્વામિનારાયણ મંદિર જેવું કોઈ સ્થળ હોય, કે જ્યાં માણસોની વધારે અવરજવર થતી હોય, ત્યાં પુસ્તકો રાખવામાં આવે અને જે વાચકો છે તે વાચક પોતાનું મનગમતું પુસ્તક વાંચી શકે એવી એક યોજના તૈયાર કરવામાં આવે. ઉપરાંત ખુલતા વેકેશને નવા સત્રમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકો પણ પુસ્તકો વાંચતા થાય એ ખૂબ જરૂરી છે. હવે 23 એપ્રિલ બહુ જ નજીકનો જ એનો સમય છે, તો 23 એપ્રિલ એટલે કે વિશ્વ પુસ્તક દિવસ. તો આ દિવસે આપણે શું પ્રવૃત્તિ કરી શકીએ, આપણે કઈ એક પ્રવૃત્તિથી શરૂઆત કરી શકીએ જેથી કરીને આ જે વાંચન વલણો છે એનું એક ઉદ્ઘાટન થાય. આ ઉદ્ઘાટન સ્વરૂપે પહેલી પ્રવૃત્તિ આપણે શું કરીએ એની વાત ધીરુભાઈ પુરોહિત કરશે. નમસ્તે દોસ્તો, જૂનાગઢ આપણું પ્રાચીન શહેર તો છે, પણ અમારી વાંચન વલણ સંસ્થાએ આ શહેરને પ્રાચીન શહેરની સાથે સાથે વાંચતું શહેર થાય અને વાંચન વલોણા સંસ્થાના સૌ સભ્યોએ એક નિર્ણય લીધો છે. વિશ્વ પુસ્તક દિવસ છે. આ દિવસે જૂનાગઢના રહીશ અને આપણા પ્રબુદ્ધ લેખક, ગુજરાતી ભાષાના પ્રોફેસર ડૉક્ટર રમેશ મહેતા, જે એક સારા વિવેચક પણ છે, એમને સાથે રાખી અને આપણે બધા સભ્યો જૂનાગઢના વંથલી રોડ ઉપર આવેલ લીલાબા પુસ્તકાલય, જે બહુ જાણીતું પુસ્તકાલય છે, એ પુસ્તકાલયની મુલાકાત લઈ અને એ પુસ્તકાલયમાં લોકો કેવું વાંચે છે, એ પુસ્તકાલયમાં કયા પ્રકારના પુસ્તકો વંચાય છે અને આવું પુસ્તકાલય અથવા તો આવા વંચાતા પુસ્તકોને જૂનાગઢ શહેરમાં ઠેર ઠેર વંચાય એને માટે આગળની શું કાર્યવાહી કરવી વગેરે કામગીરી માટે મેં આ પુસ્તકાલયની મુલાકાત લેશું અને વિશ્વ પુસ્તક દિવસની ઉજવણી કરશું. તો બીજી તરફ નોબલ યુનિવર્સિટી દ્વારા આવતીકાલે સાંજે 5 કલાકે ભવનાથમાં જિલ્લા પંચાયતના મેદાન ખાતે એક ટેકનોલોજી પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. દર રવિવારે મોટી સંખ્યામાં યુવા વર્ગ ખાસ કરીને ભવનાથ વિસ્તારમાં ફરવા માટે આવતો હોય છે, ત્યારે નોબલ યુનિવર્સિટીની કામગીરી કેવા પ્રકારની છે, અહીંના ટેકનોક્રેટ વિદ્યાર્થીઓ કેવા ઉત્સુકતા સાથે અલગ અલગ પ્રોજેક્ટ્સ બનાવે છે, તેનું નિર્દેશન આવતીકાલે ભવનાથના મેદાનમાં સાંજે યોજાશે. આ અંગે પાર્થ કોટેચાએ વિગતો આપી હતી. આવનારો રવિવાર નોબલ યુનિવર્સિટીના સ્ટુડન્ટ્સ દ્વારા આયુર્વેદિક, હોમિયોપેથી, એન્જિનિયરિંગ, ફાર્મસી, મેકેનિકલ એન્જિનિયરિંગ, સિવિલ એન્જિનિયરિંગ, નર્સિંગ, બધા ડિપાર્ટમેન્ટના સ્ટુડન્ટ્સ દ્વારા જે પ્રોજેક્ટ્સ બનાવવામાં આવ્યા છે કે જે ખાલી એક બુકની અંદર જ કે સિલેબસની જેમ
પડ્યા હોય એવી રીતે નહીં, પણ લાઈફમાં ક્યાંક પ્રેક્ટિકલ યુઝ થઈ શકે, જે એ લોકો સ્ટડી કરે છે એ લાઈફમાં ક્યાંક ઇમ્પ્લિમેન્ટ થઈ શકે, એમાંથી ક્યાંક એમનું સ્ટાર્ટઅપ થઈ શકે. આવા બધા જે આઈડિયાઝ સાથેના પ્રોજેક્ટ્સો છે કે જે સ્ટુડન્ટ પોતે મહેનત કરીને બનાવે છે, એ બધા પ્રોજેક્ટનું એક એક્ઝિબિશન એક સાંજના 7 વાગ્યાથી એ ડિસ્પ્લે કરવામાં આવશે. આપ સૌ આપના બાળકો સાથે ત્યાં આવો અને વિઝિટ કરો અને જુઓ કે કઈ રીતે મહેનત કરીને છોકરાઓએ પોતે જ્યારે જાતે નક્કી કરી લે કે અમારે કંઈ કરવું છે તો કેવા સારા આઈડિયા સાથે, ઇનોવેશન સાથે, ખાલી એક બુક્સનું જ નોલેજ નહીં પણ આઉટ ઓફ ધ બોક્સ વિચારીને સ્ટુડન્ટ્સે જે પ્રોજેક્ટ તૈયાર કર્યા છે એ ખાસ જોવા જેવા છે. હું જુનાગઢની તમામ જનતાને ખાસ ઇન્વિટેશન આપું છું કે આપ આવો, આપના બાળકોને લઈને પણ આવો, જેમને ફ્યુચરમાં ક્યારેય પણ ઇનોવેશન્સ અને નવા આઈડિયાનો વિચાર આવે તો એમને પણ થઈ શકે કે જો આ સ્ટુડન્ટ્સ કરી શકે તો આપણે પણ કરી શકીએ. નોબલ યુનિવર્સિટીની આખી ટીમ જે છે એ ત્યાં હાજર હશે. ફરી એકવાર નોબલ યુનિવર્સિટી વતી હું આપ સૌને ભાવભર્યું નિમંત્રણ આપું છું. દર્શક મિત્રો, ધર્મનગર જૂનાગઢમાં મહાવીર જયંતિને હાટકેશ જયંતિની ઉજવણી બાદ મંગળવારે પવનપુત્ર હનુમાનજી મહારાજના જન્મોત્સવને વધાવવામાં આવશે. જૂનાગઢ શહેરમાં નાના મોટા 150થી વધુ હનુમાનજીના મંદિરો છે, જ્યાં દિવસભર હનુમાન ચાલીસા, સુંદરકાંડના પાઠ, બટુક ભોજન, 56 ભોગ દર્શન અને મહાઆરતીના કાર્યક્રમો સાથે અંજની પુત્રની આરાધના કરવામાં આવશે. આદર્શ રામ ભક્ત એવા હનુમાનજી મહારાજનો જન્મોત્સવ ચૈત્ર સુદ પૂનમને દિવસે આવતો હોય છે, જેની ઉજવણીમાં ધર્મનગર જૂનાગઢના સૌ કોઈ જોડાશે. સમાચારમાં સમય થઈ ગયો છે ફરીથી એક વિરામનો. ઘર લગ્ન માટે તૈયાર છે, બસ તારા આવવાની રાહ જોઈ રહ્યો છું. નવું ફર્નિચર, નવું ટીવી, નવો કેબલ. કેબલ? આજના જમાનામાં કેબલ? ખૂબ જ સરળ પરિવાર છે. જ્યારે આ છે તો બીજા કંઈની શું જરૂર? જ્યારે આ છે તો બીજા કંઈની શું જરૂરત છે? GTPL ઓફર કરે છે HD પિક્ચર ક્વોલિટી અને GTPL ની 24/7 ગ્રાહક સપોર્ટ. આ તે જમાનાનું નહીં, આ જમાનાનું કનેક્શન છે. કાલે લગન કરી લઈએ.
વિરામ બાદ આપનું સ્વાગત છે. તાજેતરમાં નેશનલ હેરિટેજ ડેની ઉજવણી કરવામાં આવી હતી. 18મી એપ્રિલે આ દિવસની ઉજવણી થાય છે, ત્યારે જૂનાગઢ સંગ્રહાલય દ્વારા પણ સોશિયલ મીડિયાના માધ્યમથી હેરિટેજ ડે ઉજવાઈ રહ્યો છે. ચૂંટણીની આચાર સંહિતાને કારણે કોઈ મોટો કાર્યક્રમ યોજી શકાયો નથી, પરંતુ જૂનાગઢ એક પુરાતત્વ નગર છે. અહીં અનેક સ્થાપત્ય બેનમૂન છે, કલાત્મક છે ને ઐતિહાસિક વારસો ધરાવે છે. ત્યારે આ તમામ હેરિટેજ સ્થળને આવરી લઈને ચિત્ર સ્પર્ધા તેમજ અન્ય આનુષાંગિક સ્પર્ધાઓ યોજવામાં આવી છે, જે રજૂ કરવા માટેની છેલ્લી તારીખ 25મી એપ્રિલ રાખવામાં આવી હોવાનું મ્યુઝિયમ ક્યુરેટર ડૉક્ટર શેફાલિકા અવસ્થીએ જણાવ્યું હતું. नमस्कार, मैं डॉक्टर शिफालिका अवस्थी, क्यूरेटर जूनागढ़ म्यूज़ियम। और इस बार 18 अप्रैल को हर वर्ष की भांति 18 अप्रैल को अंतर्राष्ट्रीय विरासत दिवस, जिसे हम इंटरनेशनल हेरिटेज डे फॉर मॉन्यूमेंट्स एंड साइट्स कहते हैं, वो मनाया जा रहा है। और इसी उपलक्ष्य में जूनागढ़ म्यूज़ियम का भी एक ये प्रयास है कि वो हम लोग अंतर्राष्ट्रीय हेरिटेज डे को एक डिफरेंट टाइप में या एक भिन्न तरीके से उसको मनाएं और ज़्यादा से ज़्यादा लोगों को, ज़्यादा से ज़्यादा यहाँ के लोकल पब्लिक को, नागरिकों को हेरिटेज के विषय में, चाहे वो कल्चरल हेरिटेज हो, चाहे वो नेचुरल हेरिटेज हो, के विषय में जागरूक करने का एक प्रयास किया जाए। तो पिछले वर्ष हम लोगों ने बहुत सारा एक अलग अलग टाइप के कॉम्पिटिशन्स का आयोजन किया था, लेकिन इस वर्ष जो हम लोगों ने प्लान किया है, वो जूनागढ़ म्यूज़ियम ने ये प्लान किया है कि वी हैव इन्वाइटेड टू डिज़ाइन अ स्क्रैप बुक और यू कैन से एल्बम whereas the cultural and natural heritage sites of Junagadh and the surrounding areas are concerned. तो वो स्क्रैप बुक उसमें इस तरह से पार्टिसिपेंट्स को बताया है, जो लोग उसे बनाना चाहते हैं, कि एक एल्बम के रूप में, चाहे वो पेंटिंग्स के माध्यम से हो, चाहे वो फोटोग्राफ्स के माध्यम से हो, एक सुंदर सा प्रोजेक्ट टाइप का वो तैयार करके 20 पेजेस टोटल 10 शीट्स में बना करके वो म्यूज़ियम में सबमिट करें। और उसमें जो भी विजेता होंगे डेफिनेटली उनको हम लोग एक्नॉलेज करेंगे, उनको सर्टिफिकेट देंगे। लेकिन इसके पीछे का जो मेन उद्देश्य है वो ये है कि ज़्यादा से ज़्यादा लोगों को हेरिटेज के विषय में, चाहे वो कल्चरल हो चाहे नेचुरल हेरिटेज हो, उसके बारे में नागरिकों को जागरूक किया जाए, उनको ज़्यादा से ज़्यादा जोड़ा जाए। और ख़ासकर ऐसी हेरिटेज जो कि वर्तमान समय में कुछ कारणों से अभी लोगों की नज़रों में नहीं आ पाई है, या कुछ कारणों से निगलेक्टेड है, या उन्हें ठीक करने की ज़रूरत है, चाहे उसमें टेम्पल्स हों, चाहे उसमें दूसरे टाइप के डिफरेंट स्ट्रक्चर्स हों, चाहे वाटर रिजर्वॉयर्स हों, चाहे और अदर बिल्डिंग्स हो, क्योंकि जूनागढ़ जो है वो दोनों हेरिटेज के मामले में, चाहे वो कल्चरल हो चाहे नेचुरल हो, वो और उसकी सराउंडिंग एरियाज बहुत ज़्यादा रिच है। इसलिए मैंने लोगों से आग्रह किया कि वो इस तरह का एक स्क्रैप बुक बना करके म्यूज़ियम में सबमिट करें। और उसके पीछे का जो उद्देश्य है वो मैंने ऑलरेडी बताया, कि ज़्यादा से ज़्यादा लोगों को विरासत के बारे में जागरूक करना ही नहीं है, बल्कि एक स्क्रैप बुक के माध्यम से म्यूज़ियम अपने पास उसका एक डॉक्यूमेंट रखेगा, उसका एक रिकॉर्ड बना करके रखेगा, जिसको हम फर्दर फ्यूचर में डॉक्यूमेंटेशन है या बाकी कुछ कामों के लिए, हेरिटेज साइट्स को प्रिजर्व करना है, हेरिटेज साइट्स को हाईलाइट करना है, उसमें हम लोग उसे यूज़ कर सकेंगे। थैंक यू। જૂનાગઢ, ગીર સોમનાથ અને પોરબંદર જિલ્લાના લેઉવા પટેલ સમાજના સરકારી કર્મચારીઓ દ્વારા સંગઠિત સરદાર પટેલ કર્મચારી મંડળના પ્રમુખના અધ્યક્ષ સ્થાને જીબીઆના જનરલ સેક્રેટરીનો ચાર્જ સંભાળનાર એચ.જી. વગાસિયાનું સન્માન કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે જીબી એન્જિનિયર એસોસિએશનના ઇન્ચાર્જ સેક્રેટરી જનરલ જીબીઆનો ચાર્જ શ્રી વઘાસિયાને સોંપતા સૌ કોઈએ તેમને ઉત્સાહથી આવકાર્યા હતા. કારોબારીના ઉપપ્રમુખ શ્રી પીડી ગજેરા, મંત્રી જયંતિભાઈ કાછડિયા, અશ્વિનભાઈ પટેલ, સરદારધામના તેજસ્વી યુવા કાર્યકર પ્રકાશભાઈ ભાંગડિયા, મંડળ કારોબારીના સભ્યશ્રીઓની ઉપસ્થિતિમાં જીબીના જનરલ સેક્રેટરીનો ચાર્જ સંભાળનાર એચ.જી. વઘાસિયાને પ્રમાણપત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. સૌ કોઈ સાથે મળીને આ પ્રકારના સંગઠનાત્મક કાર્યક્રમ કરીએ છીએ, જેને કારણે ગુજરાતભરમાં જૂનાગઢનો સરદાર પટેલ કર્મચારી મંડળ એક આગવું સ્થાન ધરાવે છે, તેમ જણાવીને શ્રી વઘાસિયાએ સૌ કોઈનો આભાર માન્યો હતો. તો દર્શક મિત્રો, આવતીકાલે રવિવારની રજા રહેશે. ફરી મળીશું નવા સમાચાર સાથે સોમવારે રાત્રે. મને રજા આપતા પહેલા જોઈએ મુખ્ય સમાચાર ફરી એકવાર. ગુજરાત લોકસભાની 26 બેઠક માટે કુલ 491 ફોર્મ ભરાયા. જૂનાગઢ બેઠક ઉપર 22 ઉમેદવારો મેદાનમાં. મુખ્ય ટક્કર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે. જોશીપુરામાં આવેલ હનુમાનપરા પ્રાથમિક શાળાનું મતદાન મથક અન્યત્ર ફેરવવા માંગ. રસ્તા રિપેરિંગને કારણે મતદાન મથક સુધી પહોંચવું મુશ્કેલ.
શહેરના કિન્નર સમાજે લોકોને 7મી મેના રોજ અચૂક મતદાન કરવા કરી અપીલ. મતદાન જાગૃતિ માટે તંત્ર પણ કરે છે અનેક પ્રયાસો. ચૂંટણીની આચાર સંહિતાને કારણે મહાનગરપાલિકાનું ઔપચારિક બોર્ડ મળ્યું. રાષ્ટ્રગીતને સન્માન આપી સૌ કોઈ પડ્યા છૂટા. અને કાલથી 3 દિવસ જયંતિ વ્રતમાં સહભાગી બનશે નગરજનો. મહાવીર જયંતિ, હાટકેશ જયંતિ અને હનુમાન જયંતિની થશે ઉજવણી. તો આ સાથે જ આજના ન્યૂઝ પૂરા થાય છે. નમસ્કાર.